નમસ્કાર તાલીમાર્થી મિત્રો. ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ, આજના આ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે લોકો શીખવાના છે લેસન નંબર 5, જેનું નામ છે એન્ટરપ્રેન્યોરશિપ. ગુજરાતીમાં જેને કહેવાય છે ઉદ્યોગ સાહસિકતા. તો આ ઉદ્યોગ સાહસિકતા શું છે અને ઉદ્યોગ સાહસિકતાના વિવિધ અંગો કયા છે એના વિશેની વાત આ લેસનમાં આપણે સમજવાના છીએ. સૌથી પહેલાં વાત કરીએ લેસનના હેતુઓ. તો પહેલો હેતુ છે ડિફાઇન એન્ટરપ્રેન્યોરશિપ અને એન્ટરપ્રાઇઝ. એટલે કે એન્ટરપ્રેન્યોર ઉદ્યોગ સાહસિક શું કહેવાય, એન્ટરપ્રેન્યોરશિપ એટલે કે ઉદ્યોગ સાહસિકતા શું કહેવાય, અને એન્ટરપ્રાઇઝ એટલે કે ઉદ્યોગ એના વિશેની વ્યાખ્યા પહેલાં ભણવાના છે. ત્યાર પછી સ્ટેટ ધ એડવાન્ટેજીસ ઓફ એન્ટરપ્રેન્યોરશિપ. એન્ટરપ્રેન્યોરશિપના ફાયદાઓ શું છે. સ્ટેટ ધ રોલ એન્ડ ફંક્શન ઓફ એન્ટરપ્રેન્યોર. એક ઉદ્યોગ સાહસિક એ સમાજમાં કયા પ્રકારના કાર્યો કરે છે, કેવી ભૂમિકા ભજવે છે, એના વિશેની વાત ભણશું. લિસ્ટ આઉટ ધ ક્વોલિટીઝ ઓફ ગુડ એન્ટરપ્રેન્યોર. સારા ઉદ્યોગ સાહસિકની અંદર કેવા લક્ષણો હોવા જોઈએ એના વિશેની વાત છે. સ્ટેટ ધ એન્ટરપ્રેન્યોર વર્સેસ મેનેજમેન્ટ ઓર મેનેજર. મતલબ કે ઉદ્યોગ સાહસિક અને મેનેજરની વચ્ચેનો તફાવત કયો છે એના વિશેની વાત કરશું. તો સૌથી પહેલાં વાત કરીએ કન્સેપ્ટ ઓફ એન્ટરપ્રેન્યોરશિપ, એટલે કે ઉદ્યોગ સાહસિક એનો ખ્યાલ શું છે એના વિશે વાત કરીએ. તો સૌથી પહેલાં આપ જોઈ શકો છો અહીંયા લખ્યું છે એન્ટરપ્રેન્યોર. મિત્રો, એન્ટરપ્રેન્યોરનો મતલબ થાય છે ઉદ્યોગ સાહસિક. ઉદ્યોગ સાહસિક એ કોઈ એક પર્સન એટલે કે વ્યક્તિ છે. જ્યારે એન્ટરપ્રેન્યોરશિપ એટલે કે એક પ્રકારની આવડત, એક સ્કિલ, એક પ્રકારની ક્ષમતાની વાત છે. એન્ટરપ્રેન્યોરશિપ એને કહેવાય છે ઉદ્યોગ સાહસિકતા. એન્ટરપ્રેન્યોર એ ઉદ્યોગ સાહસિક છે એટલે કે એક વ્યક્તિ છે, જ્યારે એન્ટરપ્રેન્યોરશિપ એ વ્યક્તિની અંદર રહેલી ક્ષમતા છે, એક પ્રક્રિયા છે, એક એક્શન છે કે જેના દ્વારા ઉદ્યોગ સાહસિક છે એ એન્ટરપ્રાઇઝ એટલે કે ઉદ્યોગનું નિર્માણ કરે છે. તો આ એન્ટરપ્રાઇઝ એનો મતલબ થાય છે ઉદ્યોગ. તો એન્ટરપ્રેન્યોર એ એક વ્યક્તિ છે, એ વ્યક્તિની અંદર રહેલી ક્ષમતાનું નામ એન્ટરપ્રેન્યોરશિપ છે, અને એ ક્ષમતા દ્વારા જે ઉદ્યોગનું નિર્માણ થાય છે એને કહેવાય એન્ટરપ્રાઇઝ. તો આમ ત્રણ બાબતો અહીંયા સમજ્યા આપણે. એન્ટરપ્રેન્યોર એટલે કે ઉદ્યોગ સાહસિક, એન્ટરપ્રેન્યોરશિપ એટલે કે ઉદ્યોગ સાહસિકતા, અને એન્ટરપ્રાઇઝ એટલે ઉદ્યોગ સાહસ. તો આમ ત્રણ બાબતો ખ્યાલ રાખવાની છે. ત્યારબાદ એન્ટરપ્રેન્યોર એટલે શું એની વ્યાખ્યા સમજીએ આપણે. ઉદ્યોગ સાહસિક એ એવો વ્યક્તિ છે કે જે ઉદ્યોગ શરૂ કરવાનું જોખમ સ્વીકારે છે અને ઉદ્યોગને સફળ બનાવે છે. ટૂંકમાં જે વ્યક્તિ ઉદ્યોગ શરૂ કરવાનો વિચાર કરે, ઉદ્યોગ શરૂ કરે અને એ ઉદ્યોગને સફળ બનાવવા માટેની પ્રક્રિયા કરે, એવા વ્યક્તિને ઉદ્યોગ સાહસિક કહી શકાય. જે વ્યક્તિ ઉદ્યોગ કે ધંધો શરૂ કરે છે એ જ ઉદ્યોગ સાહસિક છે. જે માણસ નોકરી કરતો હોય એ ઉદ્યોગ સાહસિક ન કહી શકાય. જેની અંદર ઉદ્યોગ શરૂ કરવાનું સાહસ છે. મિત્રો, શબ્દ પોતે જ સમજાવે છે ઉદ્યોગ અને સાહસિક. તો એ માણસની અંદર સાહસ તો હોવું જ જોઈએ. જે સાહસ કરી શકે છે, ઉદ્યોગ શરૂ કરવાનું સાહસ કરી શકે છે, એ વ્યક્તિ એ ઉદ્યોગ સાહસિક છે. તે ઉદ્યોગની સ્થાપનાનો વિચાર કરે છે, એનું આયોજન કરે છે, સાધનોને એકત્રિત કરે છે, આયોજન મુજબ ધંધાકીય ધ્યેયો સિદ્ધ કરે છે. તો આ પ્રક્રિયા કરનાર માણસ એ ઉદ્યોગ સાહસિક છે. ત્યારબાદ બીજો ખ્યાલ છે એન્ટરપ્રેન્યોરશિપ એટલે કે ઉદ્યોગ સાહસિકતા. તો ઉદ્યોગ સાહસિકતા એ ઉદ્યોગ સાહસિકમાં રહેલ ઉદ્યોગ શરૂ કરવાની આવડત છે. જે વ્યક્તિની અંદર આ આવડત છે એ વ્યક્તિને ઉદ્યોગ સાહસિક કહેવાય, પણ એ આવડતનો સમૂહ છે એને ઉદ્યોગ સાહસિકતા કહેવાય. તો એ ઉદ્યોગ શરૂ કરવાની આવડત છે. તેમાં કયા પ્રકારની આવડતનો સમાવેશ થાય? તો આયોજન કરવાની આવડત હોવી જોઈએ, બધા સાધનોનું સંકલન કરવાની આવડત હોવી જોઈએ, ધંધાકીય જોખમો લેવાની ક્ષમતા હોવી જોઈએ. આ દરેક પ્રકારની આવડતોનો સમૂહ એને ઉદ્યોગ સાહસિકતા તરીકે ઓળખવામાં આવે છે. ઉદ્યોગ સાહસિકતામાં નવીનતા અને જોખમ લેવાની ક્ષમતા. મિત્રો, આ બે મૂળ એના પાયાની આવડતો છે.
નવીનતા એટલે કે કંઈક નવું બનાવવાની ક્ષમતા અને જોખમ લેવાની ક્ષમતા, આ બે ક્ષમતા એ મૂળભૂત છે. જે વ્યક્તિની અંદર આ બંને ક્ષમતાઓ છે એ ઉદ્યોગ સાહસિક બની શકે છે. ત્યારબાદ એન્ટરપ્રાઇઝ એટલે કે ઉદ્યોગ સાહસ. ઉદ્યોગ સાહસ એ એવું ધંધાકીય સાહસ છે જે વસ્તુ અથવા સેવા પૂરી પાડે છે તથા રોજગારનું સર્જન કરે છે, રાષ્ટ્રીય આવક તથા નિકાસમાં વધારો કરે છે અને દેશના આર્થિક વિકાસમાં યોગદાન આપે છે. મતલબ કે એક ઉદ્યોગ અથવા એક ધંધો જો શરૂ કરવામાં આવે તો એ ધંધો છે એ વસ્તુ અથવા તો સેવા પૂરી પાડવાનું કામ કરશે, સાથે સાથે લોકોને રોજગારી આપશે. આ ઉપરાંત એ ધંધાથી થતી આવકને કારણે રાષ્ટ્રીય આવકમાં વધારો થશે, દેશની નિકાસમાં વધારો થશે અને આમ આર્થિક વિકાસમાં યોગદાન આપશે. તો આમ આ ઉદ્યોગ સાહસ એ દેશના આર્થિક વિકાસ માટે ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. હવે વાત કરીએ એડવાન્ટેજીસ ઓફ એન્ટરપ્રિન્યોરશિપ, એટલે કે ઉદ્યોગ સાહસિકતા જો દેશમાં વધારે હોય તો એનાથી કેવા પ્રકારના ફાયદાઓ થઈ શકે છે. સૌથી પહેલી વાત છે એનર્મસ પર્સનલ ફાઇનાન્શિયલ ગેઇન. એનર્મસ એટલે ખૂબ જ મોટા પ્રમાણમાં, પર્સનલ એટલે વ્યક્તિગત અને ફાઇનાન્શિયલ ગેઇન એટલે કે આર્થિક લાભ. જો તમે ઉદ્યોગ સાહસ શરૂ કરો છો તો એને કારણે વ્યક્તિગત આર્થિક લાભ ખૂબ જ વધારે થવાનો છે, કારણ કે ઉદ્યોગમાં થતો નફો એ નફાના પરિણામે આર્થિક વિકાસ ઝડપથી થઈ શકે છે. મોર જોબ સેટિસ્ફેક્શન એન્ડ ફ્લેક્સિબિલિટી, મતલબ કે જે વ્યક્તિ ઉદ્યોગ શરૂ કરે છે એ વધારે પોતાના કાર્યનો સંતોષ પામે છે અને ફ્લેક્સિબલ એટલે કે એ વ્યક્તિ પોતાની અનુકૂળતા પ્રમાણે એ ધંધાને ચલાવી શકે છે. ડેવલપમેન્ટ ઓફ મોર ઇન્ડસ્ટ્રીઝ એસ્પેશિયલી ઇન રૂરલ એરિયાઝ ઓર રિજિયન્સ, મતલબ કે વધુને વધુ ઉદ્યોગોનો વિકાસ થશે. જો વ્યક્તિઓની અંદર ઉદ્યોગ સાહસિકતાનું પ્રમાણ વધશે તો દરેક વ્યક્તિ ઉદ્યોગોનો વિકાસ કરશે અને ખાસ કરીને રૂરલ એરિયા એટલે કે ગ્રામીણ વિસ્તારોની અંદર ઉદ્યોગોનો વધારો થશે. ઇન્કમ જનરેશન એટલે કે આવકમાં વધારો થશે એન્ડ ઇન્ક્રીઝડ ઇકોનોમિક ગ્રોથ એટલે કે આર્થિક વિકાસમાં પણ વધારો થશે. એન્કરેજમેન્ટ ઓફ processing of local materials into finished goods for domestic consumption as well as for export, મતલબ કે ડોમેસ્ટિક એટલે કે પોતાના જ દેશમાં પ્રાપ્ય હોય એવી વસ્તુઓનો ઉપયોગ કરીને એને ફિનિશ્ડ ગુડ્સ એટલે કે તૈયાર માલમાં રૂપાંતરિત કરવામાં આવશે, જેથી કરીને દેશના લોકોના વપરાશ માટે સાથે સાથે એક્સપોર્ટ એટલે કે વિદેશમાં એને નિકાસ કરવાના ઉપયોગ માટે પણ આ વસ્તુઓ લઈ આવી શકાશે. મિત્રો, નિકાસમાં વધારો થશે તો એને કારણે દેશના આર્થિક વિકાસમાં પણ વધારો થશે. ત્યારબાદ ફ્રીડમ ફ્રોમ ડિપેન્ડન્સી ઓન ધ જોબ્સ ઓફર્ડ બાય અધર્સ, મતલબ કે બીજા લોકો દ્વારા આપવામાં આવતી નોકરી ઉપર આધારિત નહીં રહેવું પડે. ડિપેન્ડન્સી એટલે આધારિત રહેવું, તો બીજા લોકો દ્વારા આપવામાં આવતી નોકરી ઉપર આધારિત નહીં રહેવું પડે, કારણ કે જે માણસ પોતાનો રોજગાર શરૂ કરે છે, પોતાનો જ ધંધો શરૂ કરે છે, એ વ્યક્તિ બીજા કોઈ ઉપર આધારિત રહેવાની જરૂર નથી. ઉલટાનું એ વ્યક્તિ છે એ બીજા લોકોને નોકરી આપશે. પોતાને નોકરી શોધવા નહીં જવું પડે, પોતાના ધંધાથી જ એ બીજાને નોકરી આપી શકશે. પછી વાત કરીએ ફંક્શન્સ ઓફ એન્ટરપ્રિન્યોર. ફંક્શન્સ એટલે કે કાર્યો. કોઈ એક ઉદ્યોગ સાહસિક છે એ કેવા પ્રકારના કાર્યો કરે છે. તો એન્ટરપ્રિન્યોર બિગિન્સ ઇનટુ ધ એક્ઝિસ્ટન્સ ઓફ બિઝનેસ યુનિટ એન્ડ ધેરફોર હી એક્ટ એઝ અ પ્રમોટર, મતલબ કે કોઈ એન્ટરપ્રિન્યોર ઉદ્યોગ સાહસિક છે એ કોઈ ઉદ્યોગ સાહસની શરૂઆતમાં અગત્યની ભૂમિકા ભજવે છે અને એટલા માટે એ પ્રમોટર એટલે સંસ્થાપક, એ ધંધાનો સંસ્થાપક છે, સંસ્થાપક તરીકેનું કાર્ય નિભાવે છે. એટલે કે ધંધાના પાયામાં, ધંધાની શરૂઆતમાં જ એ ઉદ્યોગ સાહસિક રહેલો છે. એન્ટરપ્રિન્યોર એરેન્જીસ ધ વેરિયસ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન એન્ડ ફાઇનાન્સ ફોર ધ બિઝનેસ, મતલબ કે ઉદ્યોગ સાહસિક છે એ જુદા જુદા ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન એટલે ઉત્પાદનના સાધનો, આ બધા ઉત્પાદનના સાધનોને ભેગા કરે છે અને બિઝનેસ માટે ફાઇનાન્સ એટલે કે નાણાંની વ્યવસ્થા પણ આ ઉદ્યોગ સાહસિક દ્વારા કરવામાં આવે છે. ઉત્પાદનના સાધનો જેવા કે એ કામ કરવા માટે લેબર એટલે કે શ્રમિકોને ભેગા કરવાના, પછી રો મટીરિયલ એટલે કે કાચા માલની વ્યવસ્થા કરવાની, મશીનરીની વ્યવસ્થા કરવાની, આ બધા માટે ફાઇનાન્સ એટલે કે નાણાંની વ્યવસ્થા કરવાની, આ બધું કામ એન્ટરપ્રિન્યોર દ્વારા કરવામાં આવશે. એન્ટરપ્રિન્યોર સેટ્સ અપ
the desired organization and prepares plans and policies for its smooth functioning. મતલબ કે ઉદ્યોગ સાહસિક એ ઓર્ગેનાઇઝેશન એટલે કે એક બિઝનેસ એટલે કે એક ધંધાની શરૂઆત કરે છે, એના માટે પ્લાન એટલે કે આયોજન કરે છે, પોલિસી એટલે કે આ ધંધાને કેવી રીતે ચલાવવું એના માટેના નીતિ ઘડતરની વ્યવસ્થા કરે છે, અને સ્મૂધ ફંક્શનિંગ આ ધંધો ખૂબ જ સરળ રીતે ચાલી શકે એના માટે દરેક નીતિ નિયમો એ તૈયાર કરે છે. ત્યારબાદ એન્ટરપ્રેન્યોર કોઓર્ડિનેટ્સ ધ અધર ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન, મતલબ કે ઉત્પાદનના અન્ય સાધનો જેવા કે વીજળીની જરૂરિયાત હોય, પાણીની જરૂરિયાત હોય, આ બધા જ પ્રકારના ઉત્પાદનના સાધનો છે એ યોગ્ય જગ્યાએ અને યોગ્ય સમયે મળી રહે એ જોવાનું કામ પણ એન્ટરપ્રેન્યોરનું છે. ત્યારબાદ ધ એન્ટરપ્રેન્યોર ટેક્સ રિસ્ક, મતલબ ઉદ્યોગ સાહસિક એ ધંધાનું જોખમ સ્વીકારે છે. એન્ટરપ્રેન્યોર કેન અંડરટેક એની ટાઈપ ઓફ ઇનોવેશન, ઉદ્યોગ સાહસિક છે એ ઇનોવેશન, હમણાં જ આપણે વાત કરી કે ઉદ્યોગ સાહસિક માટે ખૂબ જ અગત્યની એ લાક્ષણિકતા છે ઇનોવેશન, મતલબ કે નવીનતા લઈ આવવી. જે માણસ આ નવીનતા લઈ આવવાનું કામ કરે છે એ માણસ જ ઉદ્યોગ સાહસિક બની શકે છે. એટલે જોખમ સ્વીકારવાનું કામ અને નવીનતા લઈ આવવાનું કામ આ બંને ઉદ્યોગ સાહસિક માટે મૂળભૂત તત્વો છે. ત્યારબાદ ડિસ્ટિંક્શન બિટવીન એન્ટરપ્રેન્યોર એન્ડ મેનેજર, મતલબ કે ઉદ્યોગ સાહસિક અને મેનેજર આ બંને વચ્ચે શું તફાવત છે એ મુદ્દાઓ આપણે અહીંયા સમજવાના છે. તો સૌથી પહેલી વાત છે મોટિવ. મોટિવ એટલે એનો હેતુ શું છે? તો એન્ટરપ્રેન્યોર એનો મૂળ હેતુ છે સ્ટાર્ટ ધ વેન્ચર ફોર હિઝ પર્સનલ ગ્રેટિફિકેશન. વ્યક્તિ છે એ પોતાના આત્મસંતોષ માટે, પર્સનલ ગ્રેટિફિકેશન મતલબ આત્મસંતોષ, પોતાના વિકાસ માટે, પોતાના આત્મસંતોષ માટે એ વેન્ચર એટલે કે ધંધાકીય સાહસની શરૂઆત કરે છે. જ્યારે મેનેજર રેન્ડર સર્વિસ ફોર ઓર્ગેનાઇઝેશન ઓલરેડી એક્ઝિસ્ટ, મતલબ કે જે ઉદ્યોગ ઓલરેડી અસ્તિત્વમાં છે એ ઉદ્યોગને પોતાની સેવા પૂરી પાડવાનું કામ કરે છે. ત્યારબાદ એનું સ્ટેટસ શું છે? તો કે એન્ટરપ્રેન્યોરનું સ્ટેટસ છે ઓનર, એટલે કે એ ધંધાનો માલિક છે. જ્યારે મેનેજર એ સર્વન્ટ એટલે કે ધંધાનો કર્મચારી છે, એ સેવક છે, જ્યારે આ માલિક છે. ત્યારબાદ રિસ્ક. તો એન્ટરપ્રેન્યોર છે રિસ્ક એટલે કે જોખમ, અઝ્યુમ્સ એન્ડ ટેક્સ રિસ્ક એન્ડ અનસર્ટેનિટી, મતલબ કે ઉદ્યોગ સાહસિક છે એણે હંમેશા ધંધામાં રહેલા જોખમ અને અનિશ્ચિતતાઓનું વહન કરવાનું છે. આ જોખમ અને અનિશ્ચિતતાઓની વચ્ચે જ એણે પોતાના ધંધાને નફાકારક બનાવવાનો છે. ત્યારબાદ મેનેજરની વાત કરીએ તો મેનેજર ડઝ નોટ બેર એની રિસ્ક ઇન્વોલ્વ ઇન ધ એન્ટરપ્રાઇઝ, મતલબ કે આ મેનેજર છે એણે ધંધામાં રહેલા કોઈ પણ પ્રકારના જોખમનો સામનો કરવાનો નથી. એને માત્ર પોતાના જ્ઞાનનો લાભ ધંધાને આપવાનો છે. ધંધાનું જોખમ છે એ ઉદ્યોગ સાહસિક એટલે કે એન્ટરપ્રેન્યોર દ્વારા સહન કરવામાં આવે છે. ત્યારબાદ રિવોર્ડ્સ. રિવોર્ડ એટલે એને બદલો શું મળે છે? તો કે એન્ટરપ્રેન્યોર એને બદલામાં મળે છે પ્રોફિટ. એણે જે કંઈ પણ મહેનત કરી છે એ મહેનતના બદલામાં એને મળે છે નફો. વિચ આર હાઈલી અનસર્ટેન, આ નફો છે એ ખૂબ જ અચોક્કસ છે, મતલબ કે દર મહિને કે દર વર્ષે કેટલો નફો થશે એ પહેલેથી ખબર ન હોય. જ્યારે મેનેજર એને બદલો મળે છે સેલરી એટલે કે પગાર. આ પગાર વિચ ઇઝ વેરી સર્ટેન એન્ડ ફિક્સ્ડ, જે હંમેશા ચોક્કસ છે. દર મહિને જેટલો પગાર મળવાનો છે એ નોકરી શરૂ કરતાં પહેલાં જ નક્કી થયું હોય અને એ પ્રમાણે એને પગાર દર મહિને મળતો રહે, એ ચોક્કસ છે. ત્યારબાદ ઇનોવેશન એટલે કે નવીનતા લઈ આવવાની. તો એન્ટરપ્રેન્યોરનું કામ શું છે? હી એક્ટ્સ એઝ એન ઇનોવેટર ઓર ચેન્જ એજન્ટ, મતલબ કે તે ઇનોવેટર એટલે કે નવીનતા લઈ આવનાર, પરિવર્તનકાર તરીકે કામ કરે છે. એ વારંવાર નવા પ્રકારની વસ્તુ, નવી સેવા અથવા તો નવા રો મટીરિયલના સાધનો આ દરેક વસ્તુ વિકસાવવાનું કામ કરે છે. જ્યારે મેનેજર છે હી એક્ઝિક્યુટ્સ ધ પ્લાન પ્રિપેર્ડ બાય ધ એન્ટરપ્રેન્યોર. અહીંયા મેનેજર દ્વારા કંઈ નવીનતા નથી લઈ આવવામાં આવતી, પણ આ એન્ટરપ્રેન્યોરે જે કંઈ પણ આયોજન કર્યું છે એ આયોજન પ્રમાણેનું કામ કરવાનું આ એન્ટરપ્રેન્યોરનું એક કામ છે. ત્યારબાદ ક્વોલિફિકેશન. તો એન્ટરપ્રેન્યોર બનવા માટે કોઈ શૈક્ષણિક લાયકાતની જરૂર હોતી નથી. એવું નથી કે જે માણસ 10 ધોરણ પાસ હોય એ જ ધંધો કરી શકે. જે અભણ માણસ છે એ પણ ધંધો કરી શકે, અને જે કોઈ વ્યક્તિ MBA કરેલો છે એ પણ ધંધો કરી શકે. પણ એના માટે બેઝિક ક્વોલિટી એટલે કે અમુક પ્રકારના ગુણોની જરૂરિયાત છે, જેમ કે હાઈ અચીવમેન્ટ મોટિવ, મતલબ કે
આત્મસિદ્ધિ એના માટેની પ્રેરણા એની અંદર હોવી જોઈએ. ઓરિજિનાલિટી ઓફ થિંકિંગ મતલબ કે નવા વિચારો કરવાની ક્ષમતા એની અંદર હોવી જોઈએ. ફોરસાઇટ એટલે કે દીર્ઘદ્રષ્ટિ હોવી જોઈએ. ભવિષ્ય જોવાની તાકાત એની અંદર હોવી જોઈએ. અને રિસ્ક બેરિંગ એબિલિટી એટલે કે જોખમ ખેડવાની ક્ષમતા એની અંદર હોવી જોઈએ. આ બધા જ પ્રકારની ક્વોલિટી જે અંદરની છે એ જ વ્યક્તિ એ એન્ટરપ્રિનોર એટલે કે ઉદ્યોગ સાહસિક બની શકે. જ્યારે મેનેજર he needs to possess distinct academic or professional qualification મતલબ કે મેનેજર બનવા માટે એકેડેમિક એટલે કે શૈક્ષણિક લાયકાતની જરૂર છે. સામાન્ય રીતે જેને આપણે કહીએ છીએ MBA માસ્ટર્સ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. આ MBA નામનો કોર્સ છે એ મેનેજર બનવા માટે ખાસ જરૂરી હોય છે. તો એના માટે શૈક્ષણિક લાયકાતની જરૂર છે. જ્યારે અહીંયા એવી કોઈ શૈક્ષણિક લાયકાતની જરૂર નથી, પણ આ બધા જ પ્રકારની ક્વોલિટી એટલે કે ગુણોની ખાસ જરૂર છે. તો મિત્રો આ વાત કરી આપણે એન્ટરપ્રેન્યોર અને એન્ટરપ્રેન્યોરશિપ